જો પ્રયોજન હોય તો કથા આપણી સાર્થક ન થાય. કથામાં આપણે બેહી પણ કથા આપણામાં ન બે. કથા આપણામાં બેહવી જોઈએ એવું સંતોએ આપણને બહુ ભાર મૂકીને કીધું છે. કથામાં સંતોના વચન જ મહાન છે. એક એક વચન આપણે સુરતાથી સાંભળીએ તો એની મજા છે. કથામાં જાય બીજી ખોટી વાતો કરવા આપણે નથી આવ્યા. જિંદગીના સમય ઓછો છે, વેલો પાર પડી જાય એનો આપણે ધ્યેય સિદ્ધ કરવાને માટે આવ્યા છીએ. અને પરિશ્રમ અમારી જિંદગી આખીનો પરિશ્રમ એક જ, અમારું તો કલ્યાણ થાય. પણ સદગુરુએ આપેલી મહાપ્રસાદી કોઈ સાંભળે, એના કર્ણકાંડ સુધી જો પહોંચી જાય ને તો એ ધન્ય બને. મેં તો બન્યા એમાં કઈ હવે કોઈ સંશય નથી. જે મોટામાં મોટી જે જળ હતી જન્મ ને મરણની, એ સદગુરુએ શેકો માંડ્યો કે હવે તમારે ન આવે. ખરી વાત છે. એનો મોટામાં મોટો જે ભય હોય એ સદગુરુ દૂર કરી દે છે. સદગુરુ બીજું કઈ આપણે માગવાનું જ નથી હોતું, કે નામને અમર બનાવી દે. કરોડો વર્ષોની તમારી આયુષ્ય ગુરુ કરી દે છે. ગુરુ કઈ ગાયને ખાવા નથી કરવાના, વારે વારે કઈ બીજી વસ્તુ માગવા હાટું નથી કરવાનું. ગુરુનો ધ્યેય આપણે સિદ્ધ કરવો જોઈએ, એના વચનો મનાવવા જોઈએ. એમ સત્સંગમાં જવાનું પ્રયોજન પરમાત્માના સ્વરૂપની ઝાંખી થાય. સાચા એવા મોતી, કરોડો રૂપિયાના કિંમતી એક એક શબ્દો એવા સાચા મોતીડા જ્યાં વિરાજતા હોય, મહાપ્રસાદની લાણી થતી હોય, ત્યાં આપણે સ્થિર થઈ જવાનું હોય. હૃદય શુદ્ધ કરી ચિત્તરૂપી થેલી ખોલીને બેસી એક એક શબ્દો એમાં ભરી લઈ. શબ્દો ભરી પાછા ઘેરે જઈ, એ શબ્દો ફરી પાછા જો આપણે વાગોળીએ ને તો કંઈક કથાની મજા આવે. ભેં જેમ ઘેરે જઈ ધરાઈ જાય ને પછી બેઠી બેઠી વાગોળે ને પછી એને બહુ સ્વાદ આવે. દૂધ એનું જ થાય છો, ગમે એટલું ગળસી જાય એનું ન થાય. શાંતિથી બેન પાછી વાગોળે, બે હવાયું દૂધ કરે. એટલે મનુષ્ય અવતારમાં આપણી ઉપર એવા મહાન પુરુષોનું આપણી ઉપર એવું ઋણ છે. પણ છતાંય સંસારમાં રહીને ભગવાનની ભક્તિ કરવી પડે એમાં બે મત નથી. દરેક જીવને પરમાત્મા સુધી ભોગવાનું માટે જ મનુષ્ય અવતાર મળે છે. મનુષ્ય અવતાર મળીને ભગવાનને આપણે મનુષ્ય અવતાર એમને નથી મળતો. એમાં કરોડો જન્મની કમાઈ જોઈએ છે. 184 આપણે ફર્યા છીએ, તમે બધા ફર્યા હોય, પણ ફરતા ફરતા દુઃખી થતા અમે વિચાર તો કરો, મનુષ્ય દેહ દીધો એટલે એને કેવડું રોકાણ કર્યું છે આપણી આ એક દેહમાં, એની કલ્પના નહીં. કરોડો રૂપિયાનો દેહ તમને વગર પૂછે, વગર કાંઈ આધાર કાર્ડ બતાવ્યા વિના, કોઈ ગેરંટી, કોઈને સાક્ષી લીધા વિના એવું જોખમ તમારી ઉપર કરીને બેઠો, મારી ઉપર રોકાણ કર્યું છે. તો એ આપણે આ મજા લઈ શક્યું છે. છતાંય જો આપણને ભળાય નહીં, એની વાત મનાય નહીં, તો આપણે તો કઈ વાડીના મૂળા કહેવાય એનો આપણી પાસે કઈ શબ્દ નથી. પણ છતાંય મહાપુરુષો એમ કહે છે, સંસારમાં ભલે સરસો રહે, મન રાખ ગુરુની પાસ. સુતાર કહે છે, કોઈ સમજીને જો વચનને જો સમજી જાય તો ઉધાર છે એ વિશ્વાસમાં, ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને જો સુરતા બાંધી લે તો કામ થઈ જાય. તો એટલે તો તુલસીદાસ મહારાજ કહે છે, મનુષ્ય અવતાર મળ્યો છે. અને જો ભજન ન કરી તો વાતમાં એમ લખે છે કે રામ ભલેલો, રામ ભજતો કોઢી ભલો. અને કદાચ એના હાડમાં સૂંઘતા હોય તો એ માણસ સારો છે, પણ ભજન વિનાનો નર પશુ સમાન. પશુમાં આપણામાં કઈ ફેર નથી. જો ભજન ન થાય તો, ગુરુ ન કરીએ તો. રામ ભજી લે પ્રભુ ભજી લે પ્રાણિયા, પ્રભુ ભજા એ પાર પહોંચી ગયા છે ને સૌદ લોકે વખાણિયા. જેને ભજન કર્યું છે, આપણને કોઈ એકે આમાંથી કોઈ સંતો આપણને કહેવા નથી એ વખતે તમારા વખાણ કરજો. કીધું કોઈ મને જ નથી કોઈ દી કીધું. વખાણ કરવા પડે એમ છે, કારણ કે એનું રોકાણ એવડું છે. જેને જડો બંધાય એવી ચર્ચાઓ કરીને આપણે એ કક્ષા સુધી પહોંચી જાય એવા માર્ગો બતાવ્યા છે, એટલે આપણને એમાં ભાવ લાગે છે. એટલે આ કલિકાળ યુગની અંદર સત્સંગમાં જાય તો ધ્યેય સિદ્ધ કરવાને માટે, એવો દેવતાઓને દુર્લભ એવું મોક્ષ પદ હાંસલ કરવાને માટે મનુષ્ય અવતાર મળ્યો છે. એટલે પણ છતાંય આપણી સ્થિતિ કેવી થઈ ગઈ છે, જ્યારે આપણે કોઈ ગાઢ નિંદરમાં સૂતા હોય, ગાઢ નિંદરમાં સૂતા હોય અને સપનું આવે તો સપના દોષ થાય છે. ઘણી વાર સૂતા હોય સપના દોષ થાય, ન હોય એવું દેખાય અને તો એ આપણને હાસું લાગે. સપનામાં હોતા હોય
વાડીએ ખાખા ખેંચવા હોય, ખાખવાનો અવાજ આવ્યો હોય ને એ ઘેરે આવીને રાતે એરું દેખાય અને હોય ઝાટકીને પાટો મારી પાંગીતમાં વાગીને બાયું ખીજાય, પણ અહીંયા હું કામ પાટો મારા, પણ અહીંયા ગાડલામાં એરું ગરી ગયો, ગાડલામાં નથી કીધું વાડીએ બાળ્યો હોય છે. સપનામાં થાય, દેખાણું હોય ક્યાંય અને ક્યાંય દેખાય, સાબિત થાય, તેથી આપણને હાંસું લાગે. એકવાર મારે જેવું થયું, હા મારી વાત કરું છું ને આ બધાને ખબર હોય છોકરાઓ ને. સુરતથી હું ઉતાવળે આવ્યો, ત્યાં 2 દીનો ઉજાગરો અને ગાડી હાથે હાંકીને આવ્યો, એટલે પગ તો આમ થાય. એટલે સવાર લગીને 2 દિન ગયો ને 2 દિન પાછું આવ્યો ને, એક બાજુ મહેસાણા ગયો ને પાછું આવ્યો ને, પછી અહીં દેહમાં આવ્યો ને કે અમારો મોટા ભાઈ છોકરો એ પગ દાબતો હતો. હવે સાદરમાં થોડુંક કાણું, પછી આવ્યા ભેગું હૂતો, હું શરીરને આમ બ્રેક મરાઈ ગઈ, સાદર પાડી નાખી. થાય સપનામાં થાય બધું. હજી એમ થાય ગાડી ચાલે છે, જ્યાં વેગ પકડી જાય ને પકડી જાય. સપનામાં એ સાચું લાગે મારું એમ કહેવાનું. એટલે હુતા સપનું આવે એ વાત તો સાચી છે. હું તો એમ કહું, આ તો આ જાગતા સપનામાં આપણે જીવી છો, હજી આપણે જાગ્યા તો નથી. ભલે અહીં બેઠા હોય તોય તમે સપનામાં બેઠા છો. શું કામ હે ભાઈ કે આ બધું ઓલું સપનું ખોટું હતું, એમ આ ખોટું છે. ભલે તમને સાચું લાગ્યું હોય એ ખોટું મને શું કામ લાગ્યું, ગુરુએ અંતરદ્રષ્ટિ આપીને તઈ હું તમને કહું છું કે જેને તમે નક્કી સાચું માન્યું છે ને એ તમારા હાથમાં કાંઈ નથી. સપના જેવું સપનામાં હાથ નથી આવ્યું, એ મટાણી આ ઝાકળના જાંજવા જેવું આ દુનિયા ભગવાને માયા બનાવી છે. જેનું તમે જેટલું ભેળું કરવું હોય એટલું કરો, અંતે તો એમાં જો વાસના રહી ગઈ તો ગેંડા થવાનો વારો આવે. ઘરમાં આટા માર્યા કરી નથી કેટલાક કથાઓમાં કહેતા, બાપા એક વાર બહુ મહેનત કરીને બહુ કંજુસાઈ કરીને પછી પટારામાં બધો માલ ભરેલો, બાને કોઈ દી સાવી જ ન આપી, ગણવાય ન આપ્યા. એટલે બિચારા મારી તો ખીજાઈ જાય કે નહીં, એ મરી ગયા. 6 મહિના કેડે છોકરાને લગ્ન થયા, નવા નવા વહુ આવ્યા ને એટલે બાપા બિચારા એમ સુખીથી થયા. પટારાએથી આવીને બેહે, બાનો મગજ બહુ ગુજરી ગયા ને એ ઘણી ખબર કાઢવા આવ્યા હતા, પૂછતા હતા દાદાને કઈ કેમ કઈ તબિયત ખરાબ હતી, કઈ કહેતા ગયા છે. એ કે જ્યાં આમ કહેવાની તૈયારી કરીને તા મારા બા આવી ગયા, પછી બંધ રહી ગયું. કેટલી દાટી મારી છે આમ, જ્યાં મારા બા આવ્યા ને બંધ થઈ ગયા, પ્રાણ વિયાઈ ગયા. આવું દબાણ ન કરતા, બહુ છેલ્લી વેળાએ કઈ બોલે સાંભળજો. આ પાણીની સમસ્યા મોઢામાં નાખ ન કરતા, એની જિંદગી ન બગાડતા. પેલા હનવેથી પૂછજો બાપા તમારી જિંદગીમાં શું અનુભવ ને અમારે શું કરવું, એટલું તો પૂછજો એટલે તરત જ કહે. પણ આપણે સમસ્યા નાખ્યા ખાય, બેન આવે ને ફઈ આવે હરખે. બાપા કે મને હરખે મરવા તો રહ્યો હોય તો આખી જિંદગી હક નથી લેવા દીધું, મરવાને ટાઈમે સમસ્યા નાખી થયા છે. એટલે પછી એમ જ્ઞાન રોજ આવે, પણ માજી કઈ ઓકા સામે ન જોવે. ખબર પડી ગયા બાપો જોવે, બીજું પટાયા છે કોણ બે બધું હેંકડ્યું છે, આવ્યા છે રખડતા હોય, કઈ ધ્યાન ન દે. એમાં હોવ રોજ આવે ને બિચારા, પછી બાપા એને સામું જોવે. એટલે એક દી બહુ છે કહેવાય ગયું, બા આપડા પટારા છે કાયમ નાગ દાદા બેસ. નાગ દાદા નથી, તારો હારો ઉગાણો છે, એ માયા ભરી છે ને એ મને છે. મારું તારું એને કામ જ નથી, એટલે હું કઈ ધ્યાન નથી દેતી, તારે કઈ ધ્યાન ન દેવું. પછી આવું થાય છે, હાથમાં આવું સારું કામ કરી લેવાય. પટારા હેઠે બેસ્યો ને તોય કોઈ જવાબ નહીં આપે, પછી આપણને કોઈ ઓળખતું નથી ને એકવાર છૂટા પડી જાય. મનુષ્ય દેહ પતી ગયો એટલે બધું પતી ગયું. કોઈને કોઈ ઓળખતું નથી. નકર આપણે ઓળખતા તો એમ ન કે આ ભેંસ છે ને એ મારા હગા માછી હતા, કઈ જ ન કહી. આ વાંદરો છે એ મારા હગા ફુવા, કઈ જ ન કહી. થયા જ હોય, લખાણ જેવા હોય ન થાય, પણ પછી ઓળખીને એટલે સારું. નગર તો એ ભેગા થાય. અહીંયા પાર્ટી ઉઠી જાય, શેર બજારમાં હારી જાય એટલે ઓલા પણ જાય. અહીંયા આપણું છે ને ડાંગાવદરમાં, આપણે ભલે ધારીને જેલમાં ડાંગાવદર હો એ ગા પડી છે, ક્યાંય હળી કરત. સારું છે ભગવાને પડદો મૂક્યો છે. ભગવાન કેવો કૃપાળુ છે એની કોઈ કલ્પના ન કરી શકાય, એનું વ્યાકરણ થઈ શકે એમ નથી. એટલે ગાઢ નિંદરમાં આપણે ઘેરાણા થઈ, વસન સંભાળીને જાડેજા જાગજો. વસનથી બધું આ પરિસ્થિતિ સર્જાણી છે. જ્યારે કોઈ જીવ જાગ્યો ક્યારે કહેવાય, ગુરુ કરી અને ગુરુ વચનમાં અખંડ સ્મરણ કરતો થઈ જાય. પોતાનું કલ્યાણ કરવાની જ્યારે ખુદ ભાવના એવી જિજ્ઞાસા જાગે ત્યારે જીવ જાગ્યો કહેવાય. નકર આપણે બધા હાટું જાગ્યા છે, પણ પોતાના હાટું જાગ્યો એવો કોક કરોડોમાં જીવ છે. એને કલ્યાણ કર્યું, એની સમાધિઓ થાય છે, એની કથાઓ થાય છે ભાઈ.
બહુ લોભિયા હોય તો શું થાય, બહુ તકલીફ હોય તો એકવાર એવી ઘટના બની, એક કરોડપતિ માણસ પણ એટલો બધો સુખી, 3 માળની હવેલી, ઉપર પતરા, એની ઉપર બધું સોલાર ફિટ કરેલું, અને બરોબર શ્રાદ્ધ આવ્યું ભાદરવા મહિના, એને એવા 10 વર્ષના છોકરા બે, ધાબે થાળ લઈ અને શ્રાદ્ધ નાખ્યું. શ્રાદ્ધ નાખી 7-8 કોળિયા ફગાવ્યા, પછી સામે ખુરશી નાખીને બેઠો. મારા બાપુજી ક્યાંય આવે તો, મારા બાપુજી ક્યાંય આવે તો, મારી બા ક્યાંય આવે તો. કલાક વહી ગઈ કે એક કાગડો આવ્યો નહીં. એટલે વિચાર કરી, એમાં એનો છોકરો ધાબે ચડ્યો કે પપ્પાને કેમ બહુ વાર લાગી, કે પપ્પા અહીં કેમ બેઠા છો? કે હું આપણા પિતૃઓની, આપણા દાદાની, બાની વાટ જોઉં છું, કોક આવે તો આપણે સારું થાય, જોઈ દર્શન કરી. એ છોકરો બોલ્યો, મારા બાપા, એ પપ્પા, મારા દાદા દાદીમાં કોઈ દી નહીં આવે. કે કેમ એમ કે છો? મારી પાસે ન આવે? કે હું તમને એમ કહું છું કે આપણા બાન બાપા, મને ખબર છે, કોઈ દી આપણા ધાબા ઉપર નહીં આવે. કેમ? આપણા બાપા ક્યાં રહેતા? વૃદ્ધાશ્રમમાં. એ તો ન્યા જ જાય ને, અહીં ન આવે. વૃદ્ધાશ્રમમાં વાટ ન જોતા હો, એની પથારી ન ફેરવતા હોય તો. હું એમ કહું છું કે આ પેઢી બહુ સુખી છે, મારા સુધી બધું કમ્પ્લીટ. કરોડો વર્ષો પછી ઈશ્વરે જો આપણને આ સાહેબી, આ સત્તા, આ કથાઓ, ભાવ, પ્રેમ, મેળાઓ તો દીધા હોય ને, તો આપણને આપ્યા છો, બાકી કોઈ નથી આપ્યા. કરોડો વર્ષો છે, જોઈ લેજો. કોઈ જોયો આવી મજા ક્યાંય કોઈ અવતારમાં નથી આવી, અને આપણે આ ભાવમાં જ આવી છે. એ આપણી પેઢી સુધી જ છે. પહેલી પેઢી શું કરે કથામાં ક્યાંય નથી લખ્યું, એટલે આપણે કઈ વર્ણન નથી કર્યું. એવી સ્થિતિ સર્જાય છે. માટે ગાઢ અંદર માંથી તો સંતો જગાડે, આ હાલડા ગાય છે, આ બધા એના હાલડા છે. જાગીને એક વાર જોવું, જાગ્યા ઈ તો જગ જીતા, રહ્યા અમર સદાય સંતો. ભક્તિ ભાવે ભજે ગુરુને, દાસ ભાવે સદાય સંતો. દાસ ભાવે જે ભજન કરી ગયા, મહાપુરુષોના ચરણ રહી ગયા, એની જિંદગીને ધન્ય છે, એના ભાવને ધન્ય છે. એટલે મહાપુરુષો આપણને કાયમને માટે એમ કહેતા આવ્યા છે, એ ભાવ રાખી આપણા જીવનના અંતર્ગત 2 માર્ગો છે, ધ્યાન રાખજો. જિંદગીના 2 માર્ગ છે. એક અંતર્ગત જોઈ તો જગતે ભગવાન બનાવ્યું છે, 2 જ માર્ગ બનાવ્યા છે. પૂરા બ્રહ્માંડની સૃષ્ટિ રચાવી 2 જ માર્ગ છે, એક દિવસ અને એક રાત. એક કૃષ્ણ પક્ષ, એક શુક્લ પક્ષ, એક દક્ષિણાયામ, એક ઉત્તરાયણ. પાપ પુણ્ય, મારું તારું, જેટલું ગણો એટલું. 2 જ માર્ગ. પણ 2 જ માર્ગમાં પાપ અને પુણ્યમાં 2 વિભાગ છે. એક તરફ પાપ તરફ માર્ગ જાય, એક પુણ્ય તરફ માર્ગ જાય. કયો લેવો એ આપણે નક્કી કરવાનું છે. એક નીતિ છે, એક અનીતિ છે, કેમનું જવું એ આપણે નક્કી કરવાનું છે. મારું છે કે તારું, કે બધું હયારું છે, એ નક્કી આપણે કરવાનું છે. સદગુરુ મળે તો બધું આ નક્કી થાય છે. 2 જ માર્ગ છે. 2 જ માર્ગમાં જો ગતિ કરવી હોય, એક કર્મ પ્રધાન છે, એક 2 માર્ગ છે. ઈશ્વર સીતાએ ભગવાને 2 માર્ગ બનાવ્યા છે. ભાગ્યશાળી હોય, એક ઉત્તરાયણ ગતિના મહાપુરુષો જન્મે, એમાંય એક દક્ષિણાયન મહાપુરુષો જન્મે છે. તો એક દિવ્યાંગ માર્ગ છે અને એક પિતૃયાન માર્ગ છે. તો દિવ્યાંગ માર્ગે ગતિ કરવી હોય, અને એ સામેનો પિતૃયાન માર્ગ છે. પિતૃયાન માર્ગ એટલે શું? કે પિતૃયાન માર્ગમાં બાપ પછી દીકરો, દીકરા પછી એનો દીકરો, ત્રીજી પેઢી પાછો એનો દીકરો, પાછો એનો બાપ થાય. જન્મ ને મરણ ક્યારેય જતું નથી. આ પિતૃયાન માર્ગ છે. લગ્ન કરે, દીકરા થાય, ઈ મરે, લગ્ન કરે, દીકરા થાય, ઈ મરે, એની વિધિ, એના વિધાન, ચોથી પેઢી બાપો, પાછો દીકરો થાય. આમને હાલ્યા જ કરે છે. આનો કોઈ દી અંત નથી. યુગ છું, કરોડો યુગથી આ સૃષ્ટિ રચાઈ ત્યારથી આમ જ હાલ્યા કરે છે. પણ સદગુરુ મળી જાય ને એટલે રાહ બદલી જાય. એ પિતૃયાન માર્ગમાંથી જો નીકળી જવું હોય તો સદગુરુ કરી અને દિવ્યાંગ માર્ગ લઈ લો. ધીમે ધીમે ક્રમ મુક્તિ થઈ જશે, અને એ જ માર્ગ ઉપર પરમાત્મા સાક્ષાત્કાર બિરાજે છે. એટલે માટે સદગુરુના સંતોના શરણનો ભાવ રાખી તો જ આપણા જીવનનું કલ્યાણ થાય. એ જ માર્ગ સદગુરુ દેખાડે તો જ આપણું કામ થાય. પણ સદગુરુ મળ્યા વિના કોઈ દિવસ આપણો ક્યાંય ઉદ્ધાર ન થાય, કાંઈ નક્કી કોઈ આપણને કોઈ નહીં કરાવે ઈશ્વર કેવો હોય. એટલે મહાપુરુષો આપણને એવું દિવ્યાંગ માર્ગ બતાવે છે. એટલે શું કહે છે?
બધું કથામાંથી પ્રાપ્ત થાય છે. એટલે એક જ પંક્તિ આપણે એક સ્તુતિ કાયમ માટે ગાઈએ છીએ, તુલસીદાસે લખેલી કે બધું ક્યારે પ્રાપ્ત થાય તો આપણે સત્સંગ લઈને બેઠા છે. આ સત્સંગમાંથી બધું આપણને જાણવા મળે, આપણા જીવનનો ધ્યેય બંધાય છે. એટલે માનસમાં કહ્યું છે, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન હોઈ, રામ કૃપા બિને સુલભ ન સોઈ, ગુરુ બિનુ ભવનિધિ તરઈ ન કોઈ, રામ કૃપા બિનુ સુલભ ન કોઈ. ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, શેષ બિરંજી શારદા ગુરુ બિનુ ભવનિધિ તરઈ ન કોઈ, શિવ વિરંજી વિષ્ણુ પુન હોઈ, ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, શિવ વિરંજી શારદા હોય. આવું સદગુરુ વિના કોઈ પણ સાક્ષાત વિષ્ણુ ભગવાન હોય તોય ભલે, માં ભવાની હોય તોય ભલે, બધાને સત્સંગ કરવો જ પડ્યો અને ગુરુ જ કરવા પડ્યા. સોવી અવતારના અવતારે અવતાર જોવો, અત્યારનો નવો અવતાર ભગવાન સ્વામિનારાયણનો જોવો તોય રામાનંદને ગુરુ કરવા પડ્યા. ગુરુ કરવા પડે, અવતારી હોય તોય શું છે? ગુરુ થાય તો જ એનું કલ્યાણ થાય, તો જ મુક્તિનો માર્ગ જડે, એમનેમ નહીં. અહીં તો બધાય ભૂલા પડી જાય છે. અને ગુરુ જેને આવી ગયા હાથમાં એ ક્યારેય ભૂલા ન પડે. એટલે મહાપુરુષોએ વાણીઓ દ્વારા આપણને ખૂબ સમજાવ્યું છે. તો એક રચના એવી મહાપુરુષોની છે, જીવનનો રાહ કોણ પલટાવે? જીવન પલટાય છે રે હાચા ગુરુજીના સંગમાં, જીવન પલટાય છે રે એ હાચા ગુરુજીના સંગમાં, એ જીવન પલટાય છે રે એ હાચા ગુરુજીના સંગમાં, જીવન પલટાય છે રે એ હાચા ગુરુજીના સંગમાં, એ સંજોગ પલટાય છે રે એ હાચા ગુરુજીના સંગમાં, સંજોગ પલટાય છે એ હાચા ગુરુજીના સંગમાં, સત્યના સંગની ખબર નથી પડતી, સત્યના સંગની ખબર નથી પડતી, ત્યારે પરમાત્માની થાય છે વડતી, પરમાત્માની થાય છે બઢતી, વિવેકના જ્ઞાનમાં હો સંજોગ પલટાય છે, વિવેકના જ્ઞાનમાં હો સંજોગ પલટાય છે, એ જીવન પલટાય છે રે એ હાચા ગુરુજીના સંગમાં, જીવન પલટાય છે રે એ હાચા ગુરુજીના સંગમાં,
મળ્યું અતિ સુંદર છે માનવ તન મળ્યું અતિ સુંદર છે કૃપાએ સમજાય તો અસલી ઘર છે એના વચનમાં હો સંજોગ પલટાય છે આ જીવન પલટાય છે રે આખા ગુરુજીના સંગમાં જીવન પલટાય છે રે આખા ગુરુજીના સંગમાં મળી છે સારી તેલ સમરણની કરો બલિહારી અખંડ આનંદમાં હો સંજોગ પલટાય છે જીવન પલટાય છે રે આખા ગુરુજીના સંગમાં દોડીને લાલિયા બોલ્યા કર જોડીને લાલિયા બોલ્યા ગુરુ વચનની આવે નહીં તોલે ન જાવું પડે જંગલમાં જીવન પલટાય છે આખા ગુરુજીના સંગમાં સંજોગ પલટાય છે આખા ગુરુજીના સંજોગ ક્યારે પલટાય રાહ ક્યારે પલટાય ગુરુજીનો સંગ થાય ત્યારે
આવો સંજોગ થાય, પણ ગુરુને મળવાનો યોગ, સાચા ગુરુ એટલે બીજા હશે, એટલે સાચા શબ્દ વાપરવો પડ્યો. સાચા સદગુરુ મળે ને ત્યારે જ બીજી ભાજ પડે. સંજોગ ત્યારે પલટાય, ગુરુને ચરણે જાય. રામદેવજી મહારાજ ગુરુને ચરણે ગયા તો તરત જ પીરની પદવી થઈ. ગુરુ મળ્યા વિના કાંઈ પીર થવાય? તો એની સેવના, એના વચનોના પાલન કરવા પડે, ત્યારે આ વાત સિદ્ધ થાય છે. સત્યના સંગની જેને ખબર નથી પડતી, ત્યારે પરમાત્માની થાય છે પડતી. વિવેકના જ્ઞાનમાં હો સંજોગ પલટાય છે. વિવેકનું જ્ઞાન જોઈ, શ્વાસે શ્વાસનું સ્મરણ જોઈ, ત્યારે ઈશ્વરને મળવાનો યોગ થાય છે, એની પહેલા નહીં. માનવ તન મળ્યું છે, અતિ સુંદર છે. ભગવાનને પ્રાપ્તિ કરવાનો આ દેહ, આપણું નિજ ઘર, આપણા સ્વરૂપની પ્રાપ્તિ આપણી અંદર જ છે, બીજે ક્યાંય નથી. પરમ પોતે આપણા તખ્ત સિંહાસન ઉપર પ્રાણાત્મામાં આવીને પોતે બિરાજો છે. એકવાર એના દીદાર કરો, ગુરુ પાસે બેહી એ સ્વરૂપને જાણો, એવું મહાપુરુષો કહેવા માગે છે. ઉત્તમ તક મળી છે, શ્વાસોશ્વાસને સમરણ કરવાની તક માનવ દેહ સિવાય કોઈને મળતી નથી. એના માટે એવી ટેલ રાખો, શ્વાસે શ્વાસે સ્મરણ કરવાનું. કાંદા, લહણ, બટેટા નહીં ખાય એવું કાંઈ હું નથી કહેતો. શ્વાસે શ્વાસે સ્મરણ કરવાની ટેક લઈ લ્યો. એક ગુરુ, એક ઈશ્વર, એમ ભજી લે આઠે પોર. આઠે પોર વાત પૂરી. ઈશ્વર અને ભગવાન જુદા નથી. ગુરુ મળ્યા એટલે પ્રમાણ વાત પૂરી થઈ ગઈ. જિંદગીમાં જેટલી સેવાઓ, જેટલું સ્મરણ, જેટલું કાર્ય, જેટલી ટેક રાખી હોય, પણ ગુરુ આવી જાય બસ વાત પૂરી. બધું આપણું પાવન થઈ ગયું. બધી આપણી જેટલી મહેનત હતી સફળ લાગી જાય. એટલે કર જોડીને મહાપુરુષો એમ કહે છે, ગુરુ વચનને આવે નહીં કોઈ તોલે. એટલે યુગો યુગમાં મહાપુરુષોએ જે સ્વરૂપની વૃત્તિ કરાવી છે, એની ભાન કરાવી છે, એવા મહાપુરુષો આપણને મળી જાય ને, એવા ગિરનારી મહારાજની કૃપા થાય તો વાત સત્ય થાય છે. નકર આપણે ઘણી વાર બહુ શીખણામણ હોય ને, એની દિશા કેવી થાય, બહુ કંજૂસ હોય એની. એક ભાઈ કથામાં આવે રોજ, છેલ્લે બેઠે એટલે બહુ ધ્યાન રાખે. તો એ તો શું છે, બીજું વચ્ચે કાંઈ ન રાખતા. એટલે બહેનો ભાઈઓ બધા એમ પડખે પડખે બેઠા હોય, થાંભલાને ટેકા દઈને. પેલા એવું, હવે તો આ પગટાણે છે એવું નહોતું. થાંભલા હોય એટલે પાસે બધા એક થાંભલાને ટેકો દઈને બેઠા. એમાં એક લાઈનમાં બેઠા હતા, પાછળ એક બેન બેઠા હતા. એટલે આ બાજુ બધા પુરુષો બેઠા, આ બાજુ બધા માતાઓ બેઠા. પણ કંજૂસ બહુ. 4 દી એક પાવલી નાખે. કથાની થાળી આવે ને, 4 દી એક પાવલી જ નાખે. એવો શો કરે, બધા ના પાડ્યા કરે. કે બ્રાહ્મણનો ધંધો એવો જ હોય કે માઇકમાં કરીને પૈસા જ ભેળા કરવાના, એમાં બહુ ધ્યાનનો એવું કીધા કરે. બધાને આડો પગ કરે, છેલ્લે જ બેહે, આવે ના જ પાડતી. એક દી શું કેવું,